સુરતમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક રસ્તાઓ જળબંબાકાર, ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર। સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરના જનજીવન અને વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે। શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે। વરસાદી પાણીના ભરાવાને કારણે મુખ્ય માર્ગો પર વાહનોની ઝડપ ધીમી પડી ગઈ છે, જેને પગલે નાગરિકોની સુરક્ષા અને વાહનવ્યવહાર સુચારુ રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસ સતત એલર્ટ મોડ પર કામ કરી રહી છે। વરસાદના કારણે શહેરના શ્યામ મંદિર રોડ, અલથાણ રોડ, મહાવીર ભગવાન યુનિવર્સિટી સામેનો માર્ગ તેમજ 4 રસ્તા વિસ્તારમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને મહાવીર ભગવાન યુનિવર્સિટી અને 4 રસ્તા પાસે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝન અને બેરિકેડિંગ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે અનેક પ્રભાવિત માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂક્યા છે। શ્યામ મંદિર રોડ પર વધુ પાણી ભરાવાને કારણે ત્યાંનો ટ્રાફિક ડાયવર્ટ કરીને રૂટ પર વાળવામાં આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે જે રસ્તાઓ પર વધુ પાણી ભરાયા છે ત્યાં પોલીસે બેરિકેડિંગ કરી રસ્તા બંધ કર્યા છે। ટ્રાફિક પોલીસના જવાનો અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ પર રહીને સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે પાણી ભરાયેલા માર્ગો તરફ જવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરે। લોકોની સુવિધા માટે ટ્રાફિક પોલીસ દર 2 કલાકે રૂટની અપડેટ્સ શેર કરી રહી છે। પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે ઘરની બહાર નીકળતા કે મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રાફિક પોલીસની તાજી અપડેટ્સ ચોક્કસપણે ચેક કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે। બ્યુરો રિપોર્ટ અશોક રાઠોડ, એજન્સી SS2 ન્યૂઝ, સુરત। હાલ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે। તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે। જેમ કે અહીંયાથી અલતાણ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને BRTS પર ડાયવર્ટ કરેલું છે। તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે DGVCL 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેડિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે। અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિક ને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય। અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। જય હિન્દ।